G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ લોકસભાના આપના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ પરિવાર સહિત મતદાન કર્યું। દેશમાં ત્રીજા તબક્કાની લોકસભા ચૂંટણી યોજાઈ। આ ત્રીજા તબક્કામાં સમગ્ર ગુજરાતની 26 બેઠકો પર મતદાન થયું। ભરૂચ લોકસભાથી ચૈતરભાઈ વસાવા અને ભાવનગર લોકસભાથી ઉમેશભાઈ મકવાણા એમ બે ઉમેદવારો આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન તરફથી ચૂંટણી લડી રહ્યા છે। વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને સમગ્ર ગુજરાતમાં લોકોએ ઉત્સાહભેર મતદાન કરવાની શરૂઆત કરી હતી। સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના બંને ઉમેદવારો અને પ્રદેશના નેતાઓ સહિત સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ મતદાન કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી। ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ પોતાના પરિવારો સહિત વહેલી સવારે મતદાન કર્યું હતું। ચૈતરભાઈ વસાવાએ મતદાન કર્યા બાદ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે ભારત દેશ એક વિશાળ લોકશાહી ધરાવતો દેશ છે અને આપણા દેશના તમામ પુખ્ત વયના લોકોને મતદાન કરવાનો અધિકાર મળ્યો છે। ત્યારે આપણે સૌની જવાબદારી બને છે કે આપણે આપણા પરિવાર સહિત મતદાન કરીએ। તમારો એક એક મત દેશના નિર્માણ માટે ખૂબ જ જરૂરી છે, માટે હું તમામ લોકોને અપીલ કરું છું કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને દેશના નિર્માણમાં પોતે સહભાગી બને અને આ લોકશાહીના મહાપર્વની ઉજવણી કરે। પૂરી દુનિયામાં આંગળીના ટેરવે ગણી શકાય એટલા દેશોમાં જ લોકશાહી છે, ત્યારે ભારત દેશ એક વિશાળ લોકશાહી દેશ છે અને ભારત દેશના તમામ પુખ્ત વયના નાગરિકોને મતદાન કરવાનો અધિકાર મળ્યો છે। ત્યારે આજના દિવસે આપણી સૌની ફરજ અને જવાબદારી બને છે આપણા પરિવાર સાથે ઘરેથી પોતાના મતદાન બૂથ પર જઈને સૌ નાગરિકોએ મતદાન કરવું જોઈએ। તમારો એક મત દેશના નિર્માણ માટે જરૂરી હોય એટલે તમામ લોકોને અપીલ કરું છું કે આ મતાધિકારનો ઉપયોગ કરીને દેશના નિર્માણમાં પોતે સહભાગી બને અને આ પર્વોને સૌ ઉજવણી કરે। પૂરી દુનિયામાં આંગળીના ટેરવે ગણી શકાય એટલા દેશોમાં જ લોકશાહી છે, ત્યારે ભારત દેશ એક વિશાળ લોકશાહી દેશ છે અને ભારત દેશના તમામ પુખ્ત વયના નાગરિકોને મતદાન કરવાનો અધિકાર મળ્યો છે। ત્યારે આજના દિવસે આપણી સૌની ફરજ અને જવાબદારી બને છે આપણા પરિવાર સાથે ઘરેથી પોતાના મતદાન બૂથ પર જઈને સૌ નાગરિકોએ મતદાન કરવું જોઈએ। તમારો એક મત દેશના નિર્માણ માટે જરૂરી હોય એટલે તમામ લોકોને અપીલ કરું છું કે આ મતાધિકારનો ઉપયોગ કરીને દેશના નિર્માણમાં પોતે સહભાગી બને અને આ પર્વોને સૌ ઉજવણી કરે। પૂરી દુનિયામાં આંગળીના ટેરવે ગણી શકાય એટલા દેશોમાં જ લોકશાહી છે, ત્યારે ભારત દેશ એક વિશાળ લોકશાહી દેશ છે અને ભારત દેશના તમામ પુખ્ત વયના નાગરિકોને મતદાન કરવાનો અધિકાર મળ્યો છે। ત્યારે આજના દિવસે આપણી સૌની ફરજ અને જવાબદારી બને છે આપણા પરિવાર સાથે ઘરેથી પોતાના મતદાન બૂથ પર જઈને સૌ નાગરિકોએ મતદાન કરવું જોઈએ। તમારો એક મત દેશના નિર્માણ માટે જરૂરી હોય એટલે તમામ લોકોને અપીલ કરું છું કે આ મતાધિકારનો ઉપયોગ કરીને દેશના નિર્માણમાં પોતે સહભાગી બને અને આ પર્વોને સૌ ઉજવણી કરે।